લોકડાયરાના કલાકાર દેવાયત ખવડ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, પરંતુ અત્યારે હાલ દેવાયત ખવડને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની કે કેમ દેવાયત ખવડ અત્યારે હાલ ફરી એક વખત ચર્ચામાં આવે છે અને ખાસ કરીને દેવાયત ખવડની મુશ્કેલીઓમાં કેમ વધારો થઈ શકે છે। નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ દેવાયત ખવડ ચર્ચામાં આવ્યા હતા। ખાસ કરીને 12 ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો અને હુમલા બાદ દેવાયત ખવડ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતના 5 ગુના દાખલ કરીને 17 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી। જે બાદ તાલાલા પોલીસ જે છે એમણે આરોપી દેવાયત ખવડ અને તેના સાથીઓને જેલમાંથી મુક્તિ મળી હતી અને વેરાવળ કોર્ટે આરોપીઓને જામીન ઉપર જે મુક્ત કર્યા હતા, એટલે કે તે લોકોના જામીન છે તેને મંજૂર કર્યા હતા। પરંતુ હવે ક્યાંક ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે દેવાયત ખવડને જામીન આપ્યા બાદ પોલીસે જામીન રદ કરવા માટે ગીર સોમનાથ જિલ્લા એન્ડ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી છે, જેના ઉપર આજે ક્યાંક સુનાવણી થઈ શકે છે એવી શક્યતાઓ છે। વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને જે પ્રમાણે વેરાવળ કોર્ટે દેવાયત ખવડ સહિત જે બીજા લોકો છે એ લોકોના જામીન મંજૂર કર્યા હતા, પરંતુ ક્યાંક હવે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે દેવાયત ખવડ જામીન આપ્યા બાદ પોલીસે જામીન રદ કરવા માટે ગીર સોમનાથ જિલ્લા એન્ડ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી છે, જેના ઉપર આજે સુનાવણી થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। આ મામલે ગઈકાલે એટલે કે 20 ઓગસ્ટે બુધવારના રોજ ધ્રુવરાજસિંહના સમર્થનમાં સનાથલ ગામમાં આવેલી ચૌહાણવાડીમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ મીટિંગની અંદર ઘણા બધા લોકો હાજર રહ્યા હતા અને જે સમયે સનાથલમાં જે ડાયરાની બબાલ સામે આવી હતી એવા ભગવતસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા અને ખાસ કરીને ઘણા બધા લોકો છે એ લોકોએ સીધા જ સવાલો પૂછ્યા હતા, પરંતુ ક્યાંક હવે દેવાયત ખવડની જે મુશ્કેલી છે એમાં વધારો થઈ શકે છે। જો મીટિંગની વાત કરવામાં આવે ને ગઈકાલે જે આગેવાનો રાજપૂત સમાજ ભેગો થયો હતો એ લોકોનું પણ ક્યાંક એવું માનવું છે કે અમારા ગામના ભગવતસિંહ ચૌહાણના પરિવારના ધ્રુવરાજસિંહ સાથે જૂનાગઢમાં જે બનાવ બન્યો, જેમાં મુખ્ય આરોપીમાં દેવાયત ખવડ કે જેણે ધ્રુવરાજસિંહની ગાડી પર હુમલો કર્યો એ બદલ તેને ઉપર જે કલમો લાગી છે તેને તાત્કાલિક ધોરણે જામીન મળી ગયા। અમે સરકાર, મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રીને જણાવવા માંગીએ છીએ કે આમાં એવા તે કયા કાયદાની બારી છે કે આવી કલમ લાગવા છતાં તેને તરત જ જામીન થઈ જાય। અમારે જે રામચંદ્રસિંહ અને ભગવતસિંહને કેટલો સમય સુધી જામીન નહોતા મળ્યા, જ્યારે તેને 24 થી 48 કલાકમાં જામીન મળી ગયા છે તેવી પણ ક્યાંક સીધી વાત છે તે જ્યારે મીડિયાના લોકો ત્યાં પહોંચ્યા હતા તે લોકોની સમક્ષ મૂકવામાં આવી હતી। ને ખાસ કરીને હવે જો વાત કરવામાં આવે દેવાયત ખવડ વિશેની તો જે સમગ્ર ઘટના સામે આવી હતી ને ઘટના બાદને જોયું હતું કે આપણે દુધઈ ફાર્મ હાઉસ નજીકથી જ ક્યાંક દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી હતી ને તેની સાથે જે બીજા લોકો હતા એ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી ને અંતે ક્યાંક વેરાવળ કોર્ટે તે લોકોના જામીન મંજૂર કર્યા હતા અને હવે ક્યાંક જે પોલીસ છે એ લોકો દ્વારા પણ હવે આના ઉપર ક્યાંક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે દેવાયત ખવડને જામીન આપ્યા બાદ પોલીસે જામીન રદ કરવા માટે હવે ગીર સોમનાથ જિલ્લા એન્ડ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી છે, જેના પર આજે સુનાવણી થવાની છે એવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે। એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે દેવાયત ખવડ અત્યારે હાલ ચર્ચામાં આવી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે, તો હવે જ્યારે આમાં સુનાવણી થવાની છે ત્યારે હવે આગામી સમયમાં દેવાયત ખવડના વિવાદમાં શું નવાજૂની થાય છે તે પણ જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।